સાવલી વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે અપક્ષ ઉમેદવારનું જોર વધારે હોય તેમ લાગી રહ્યું છે। સાવલીના યુવા આગેવાન કેતન ઇનામદારને ભારે જનસમર્થન મળી રહ્યું છે, ત્યારે ગતરોજ યોજાયેલ તેઓની જાહેર સભામાં સાવલી તાલુકાની હજારોની જનતા ઉમટી આવી હતી। જે મેદાનમાં આગલે દિવસે મોદીની સભા હતી, તે જ મેદાનમાં યોજાયેલી કેતન ઇનામદારની જાહેર સભામાં મોદીની સભા કરતા પણ વધારે નાગરિકો જોવા મળતા હતા। હજારોની જનમેદની વચ્ચે કેતન ઇનામદારના તેજ તર્રાર ભાષણથી સાવલીના ગ્રામજનો મંત્રમુગ્ધ થયા હતા। વિધાનસભાની ચૂંટણીમાં સાવલી બેઠકમાં ભાજપ કોંગ્રેસ એક તરફ અને અપક્ષ ઉમેદવાર કેતન ઇનામદાર એક તરફ થઈ ગયા છે, જ્યાં પ્રજાનું ભારે સમર્થન તેઓની લોકચાહના છતી કરે છે। ચૂંટણીનો ઉમેદવાર કેતન છે। પહેલા દિવસથી બોલતો આવ્યો છું કે ઉમેદવાર કેતન એકલો નહીં, કેતનનું એકલાનું નારિયેલ ન હોય, ગામે ગામ લોકો જોડાશે અને મારા નવયુવાન મિત્રો એક દિવસે ને દિવસે એવા આગળ વધશે કે કદાચ ચૂંટણીના છેલ્લા 2 દિવસે સાવલી તાલુકાની અંદર સમગ્ર જગ્યાએ માત્ર નારિયેલ દેખાશે, એની આગળ સાબિતી બતાવવા। તો આજે હું બાપજીની ત્યાં ગયો, હું રોજ જાઉં છું ત્યાં આગળ અને રોજ નમું છું અને કહું છું કે દાદા મને લોકોના હૃદયમાં સ્થાન આપજે અને સ્થાન એવું આપજે કે જે દિવસ મારું પ્રાણ પંખેડું જાય ને તો પણ આવો નવો પ્રેમ ફત્યા કરે ઘટીના આંજી શકે। તમે મારા પર એટલો વિશ્વાસ મૂક્યો છે કે કોઈક કદાચ વાયા કહી દેશે ને કે ભાઈ કેતને તમને બોલાયા છે, તો એકની જગ્યાએ લાખોની સંખ્યામાં ભેગા થઈ જાય છે। પ્રેમ લેવા આવ્યો છું, મત લેવા નહીં। તમે તો મને પ્રેમ આજથી આપી દો, આજથી તમારે મારું જીવન જોઈએ ને તો પણ તમને અર્પણ સમજી લો। તમે આપણે તો બહુ પ્રેમ આપો। ચૂંટણીની 17 તારીખને 2 દિવસ બાકી છે। બંને ઉમેદવારો 20-20 વર્ષ જૂના ધારાસભ્યો છે। બંને જણાવો કે તાંત્રિકને જાદુગર જોડ જઈને કંઈક વિધિ કરાવે છે। હવે મારા તાંત્રિકો અહીં બેઠા છે, એમની વિધિ કોઈ જગ્યાએ કામ નથી લાગો ને, બધા તાંત્રિકો સમજી લો। સાવલી તાલુકાના વિકાસની વાત કરીએ, સાવલી તાલુકાનો વિકાસ 25-25 વર્ષથી પાછળ છે। હું આજે ગામે ગામ ફર્યો છું, ઘેર ઘેર ફર્યો છું, હું કોઈ જગ્યાએ કપડા બદલવા નથી ગયો। ફેરની કરતો હતો, ફેરની કરતા કરતા મને તમામ મતદારોએ પ્રેમ આપ્યો, મને ચૂથી નાખ્યો, પણ મને એમને ચૂથી નાખ્યો ને મને એવું લાગતું હતું કે એમનો પ્રેમ ને જે એમને મને વિશ્વાસથી જે મને હિંમત આપી ને એના માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું। મને કપડા બદલવાની કોઈ જરૂર નથી આપી। મારા ધારાસભ્ય શ્રી આપણા સૌના 5 દિવસ સુધી 20-20 વર્ષ રહ્યા છે। 20 વર્ષની અંદર માત્ર ને માત્ર વાતો કરી અને પક્ષાપક્ષીની વાત કરી હશે। હું આજની તારીખમાં એમને ખુલ્લા ચેલેન્જ કરું છું બંને ધારાસભ્યોને કે હજુ 2 દિવસ બાકી છે, આપણે હમી બેસી જઈએ, તમે લૂંટાઈ જાઓ ને હું લૂંટાઈ જાઉં, આપણે તાલુકાને અર્પણ કરી દઈએ। મને કહેશે કે મને ફંડ આપો, આ ભાઈ આવી ગયા તો તમારી કંપનીઓ બંધ કરાવવાની વાત કરે છે, તમે અમને બચાવી લો, અમે તમને બચાવી લઈશું। હજુ 2 દિવસ બાકી છે, જેટલું બચવું એટલું બચી લો, બીજો દિવસ મારો સમજી લો। હજુ 2 દિવસ બાકી છે। સાવલી તાલુકાની અંદર મારો યુવાન કે મારો વડીલ કોઈ કચેરીની અંદર જશે તો એનું માથું નીચું નહીં થવા દઉં। 7-8 ઉતારા લેવા માટે, દાખલા ડુકલી લેવા માટે કોઈ ભીખ માંગતા રીતે ના જશો, વટથી જજો। એ જો કોઈ દિવસ તમારે ના દેખાડે ને તો મને કહેજો, ફરી વખત એનું મોઢું નહીં જોવા દઉં।